નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ક્વેશ્ચન જોવાના છે એની અંદર જનરેટરને રિલેટેડ 3 ડેફિનેશન છે એના ઉપર વાત કરવાના છે. તો એક્ઝામની અંદર જે ક્વેશ્ચન પૂછાયો છે એમાં 3 ડેફિનેશન પૂછાઈ છે. પોલ પીચ સમજાવવાની છે, કોઇલ પીચ સમજાવવાની છે અને આપણે કોમ્યુટેટર પીચ આખી એક્સપ્લેન કરવાની છે, સમજાવવાની છે. તો સૌથી પહેલાં તો જેને ક્રિકેટનો શોખ હોય એના માટે સારી વસ્તુ છે કે આને રિલેટ કરી શકે. આપણે પીચ કોને કહીએ છીએ? જ્યાં આપણે ક્રિકેટ રમીએ છીએ, બેટ્સમેન જ્યાં બેટિંગ કરે છે તો એને પીચ કહેવામાં આવે છે કે એની રમવાની જગ્યા. એવી રીતે જ્યારે આપણે આર્મેચર એટલે જનરેટરની વાત કરીએ છીએ અને આ બધા જે ટર્મિનોલોજી છે એ બધી વાઇન્ડિંગ, આર્મેચર વાઇન્ડિંગને રિલેટેડ છે. એટલે આપણા દિમાગમાં પહેલાં જગ્યા ખાસ ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ આર્મેચર ક્યાંની વાત કરીએ છીએ? જે આપણું રોટેટિંગ પાર્ટ છે, જે તમને અહીંયા ફિગરમાં દેખાય છે, આપણું રોટેટિંગ પાર્ટ છે જેને આપણે આર્મેચર કોર કહીએ છીએ. તો આપણે આ આર્મેચરના રિલેટેડમાં બધી જે ટર્મિનોલોજી છે એની વાત કરવાના છે. એમાં સૌથી પહેલું છે કે ભાઈ પોલ પીચ કોને કહેવાય? તો પોલ પીચ જે છે એ હંમેશા આર્મેચરના વાહકોની સંખ્યા એટલે કે કંડક્ટરની સંખ્યા અથવા તો સ્લોટના રિસ્પેક્ટમાં બે પોલ વચ્ચેના અંતરને પોલ પીચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હું તમને જો સિમ્પલ શબ્દોમાં કહું તો અહીંયા એક પોલ રાખ્યો છે અને અહીંયા સાઉથ પોલ છે, ઉપર છે એ નોર્થ પોલ છે. તો આ નોર્થ પોલ અને સાઉથ પોલ આ બંનેની વચ્ચે ધારો કે અહીંયા સ્લોટ આવ્યા 1, 2, 3 અને 4. તો આપણે એને કહેશું કે ભાઈ 4 સ્લોટ પર પોલ. કારણ કે અહીંયા પોલ કેટલા થયા? નોર્થ અને સાઉથ. તો નોર્થ અને સાઉથ જો બે જ પોલ હોત તો 2 પોલ થયા અને 4 એ સ્લોટની સંખ્યા છે. તો 4 ભાગ્યા 2 તો આવી જશે સ્લોટ પર પોલ, એટલે કે 2 સ્લોટ પર પોલ. અહીંયા સિમ્પલ એવી રીતે એક એક્ઝામ્પલ આપ્યું છે કે ધારો કે 2 પોલનું મશીન છે, એટલે કે જનરેટરની અંદર 2 જ પોલ છે, નોર્થ પોલ અને સાઉથ પોલ, અને ટોટલ 24 સ્લોટ. જેવી રીતે અહીંયા ફિગરમાં દેખાય છે, આને કહેવાય સ્લોટ કે જેની અંદર તમે કંડક્ટર મૂકવાના છો. તો એવા ટોટલ 24 સ્લોટ હોય તો આપણે પોલ પીચ કોને કહેશું? તો પોલ પીચને ઇન્ડિકેટ થાય છે YP વડે. અને પોલ પીચ ઇક્વલ ટુ શું થશે? તો કે નંબર ઓફ સ્લોટ ડિવાઇડેડ બાય નંબર ઓફ પોલ. સ્લોટ કેટલા છે? તો કે 24. પોલ કેટલા છે? તો કે 2. તો 24 ભાગ્યા 2 એટલે કે 12 સ્લોટ પર પોલ. એ થશે તમારી પોલ પીચ. તો એક પોલની અંડરમાં કેટલા સ્લોટ આવે છે એને કહેવાય છે પોલ પીચ તરીકે ઓળખવામાં આવે છે. બીજું જોઈ લઈએ આપણે કોઇલ સ્પાન અથવા તો કોઇલ પીચ. આ જે સ્લોટ દેખાય છે એમાં તમે જે તમારી કોઇલ છે, કોઇલ કોને કહેવાશે? તો કે એક ટર્નથી ચાલુ થશે અને એક આખો આંટો મારી અને પાછી આવશે. એટલે એક કોઇલની અંદર હંમેશા 2 કંડક્ટર હોય છે અને એટલા માટે કોઈ પણ જગ્યાએ તમે જ્યારે કોઇલ વાત કરો તો કોઇલની 2 સાઈડ હોય, એક જ્યાંથી કોઇલ સ્ટાર્ટ થઈ અને બીજું જ્યાંથી કોઇલ પતે છે, પાછી આવે છે. તો આપણે કોઇલ સ્પાન કોને કહેશું? તો કે ભાઈ 2 કોઇલ વચ્ચેના, 2 જે તમારી કોઇલની સાઈડ છે એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે કોઇલ પીચ તરીકે ઓળખીએ છીએ, જેને YS તરીકે ઇન્ડિકેટ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જો તમે એક કોઇલ છે એટલે એની 2 સાઈડ હશે, તો પહેલી સાઈડ હોય એને તમે આર્મેચરના પહેલા સ્લોટમાં મૂકો અને એની જે બીજી સ્લાઇડ છે એને 8મા સ્લોટમાં મૂકો. તો 8 - 1 એટલે કે 7. આ શું થશે? તમારું કોઇલ સ્પાન અથવા તો કોઇલ પીચ, કે એક કોઇલ પીચ કેટલા સ્લોટમાં ફેલાયેલી છે, જેને આપણે કોઇલ સ્પાન તરીકે ઓળખીએ છીએ. ત્રીજું આવે છે કોમ્યુટેટર પીચ. આપણને ખબર છે કે આર્મેચરમાંથી જે પણ કંડક્ટર્સ બધા આપણે બહાર લાવીએ છીએ એનું કનેક્શન આપણે કોમ્યુટેટર સાથે કરીએ છીએ. કોમ્યુટેટરનું કામ શું છે? તો કે એસી સપ્લાય જે જનરેટ થાય છે એને ડીસી સપ્લાયમાં કન્વર્ટ. તો તમારી જે કોઇલ સાઈડ છે એના બંને જે છેડા છે એ કોમ્યુટેટરના સેગમેન્ટ સાથે જોડાયેલા છે. એટલે એક કોઇલની 2 જે કોઇલ સાઈડ છે એ જે કોમ્યુટેટર સેગમેન્ટ સાથે જોડાયેલી છે
એની વચ્ચે જેટલા પણ કોમ્યુટેટર સેગમેન્ટ આવે છે, એટલે શોર્ટમાં બે કોઇલ સાઈડ વચ્ચે જેટલા પણ કોમ્યુટેટરના સેગમેન્ટ આવે છે એની સંખ્યાને આપણે કોમ્યુટેટર પીચ તરીકે ઓળખીએ છીએ, જેને વાયસી થી ઇન્ડિકેટ કરવામાં આવે છે. તો હોપ કે તમને આ વસ્તુનો ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.